જૂનાગઢના અભયારણ્ય વિસ્તારમાં આજથી તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરીનો પ્રારંભ થયો, જે 2 દિવસ સુધી ચાલનારી આ કામગીરીમાં 150થી પણ વધુ કર્મચારીઓ જોડાયા છે. અદ્યતન સાધનોની મદદથી ટીમો જળાશયો અને વિવિધ માર્ગો પર નિરીક્ષણ કરીને પ્રાણીઓની સંખ્યાની નોંધણી કરશે. વન્યજીવ સંરક્ષણ અને આયોજન માટે આ વસ્તી ગણતરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે. કેતન, શું છે અપડેટ? ચોક્કસ કે જે 2 દિવસની આ યોજના તૃણાહારી પ્રાણીઓની જે વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે, જેમાં 150 કરતા પણ વધારે વન વિભાગનો સ્ટાફ છે તે જોડાયો છે. ઈતલ, સાબર, નીલગાય સહિતના જે તૃણાહારી પ્રાણીઓ છે તે તમામની ગણતરી કરવામાં આવશે, જેના માટેની અદ્યતન સામગ્રીઓ સાથે વન વિભાગનો સ્ટાફ છે તે 2 દિવસ માટે આ ગણતરી કરશે. ત્યારબાદ ચોક્કસ આંકડો આવશે કે કેટલા હરણ છે, કેટલા સાબર છે, કેટલી નીલગાય છે. તમામ વિગતો છે જે રાજ્ય સરકારના વન વિભાગમાં છે તે સબમિટ કરવામાં આવશે. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.